સુરતમાં દર વર્ષે ચોમાસા સમયે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની વિકટ સમસ્યા બનતી હોય છે, ત્યારે દરિયા કિનારે આવેલા ગેરકાયદેસર ઝીંગા તળાવોમાં પાણી ભરાવાના માટે કારણભૂત હોય છે કે ગેરકાયદેસર ઝીંગા તળાવોનો તાત્કાલિક દૂર કરવાની માંગ સાથે ડુમ્મસના સામાજિક આગેવાને નેમ લીધી છે। સુરતના ડુમ્મસ ખાતે આવેલા સુલતાનાબાદમાં રહેતા સામાજિક આગેવાન દીપક ધીરુભાઈ ઇઝારદારે દરિયા કિનારે સરકારી જગ્યાઓ પર દબાણ કરી શરૂ કરાયેલા ગેરકાયદેસર ઝીંગા તળાવ સામે મુહિમ શરૂ કરી છે। જેમ કે પત્રકાર પરિષદમાં દીપક ઇઝારદારે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોથી સતત ચોમાસા દરમિયાન શહેરી વિસ્તારમાં ખાડી પૂર આવવાના અને ભીમપોર તેમજ આસપાસના કાંઠા વિસ્તારના ગામો જેવા કે ખજોદ, આપવા, ઉભરાટ, ભીમરોડ, ગભેણી, પુડિયા, દીપલી વગેરે ગામોના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના પાણીની ભરવાની સમસ્યા વિકટ બનતી જાય છે, જેને લીધે લોકોના જાન જોખમમાં મુકાય છે અને ગરીબોની માલ મિલકતને ભયંકર નુકસાન પહોંચે છે। આ સમસ્યાનું મૂળ કારણ ખાડીના મુખ પાસે તેમજ આપવા, ખજોદ અને તેમજ ભીમપોરના દરિયા કિનારાની અંદર અતિક્રમણ કરી સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા ઝીંગાના તળાવો છે। આ હકીકત સરકાર સારી રીતે જાણે છે, મીડિયાએ પણ તેની ગંભીર નોંધ લીધી છે। ત્યારે સુરત મહાનગરપાલિકાએ પણ આ બાબતે તાકીદના પગલાં લેવા કલેક્ટરનું ધ્યાન દોર્યું છે। દૂર કરવામાં નહીં આવશે તેવી તમામ નહીં કે ખાડીના કે નહીં દરિયામાં અતિક્રમણ કરેલા દરેક ઝીંગા તળાવ દૂર નહીં કરવામાં આવે તો એ બધા સરકારી જમીન પર છે પાછા, એટલે સરકારને કોઈ નડે એવું નથી, ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા છે, એ દૂર નહીં કરવામાં આવે તો આ મેં ગણાવેલા ભીમપોર, આપવા, ખજોદ, ગભેણી, દીપલી એ બધા ગામોમાં વરસાદી પૂર આવશે અને એની ઇફેક્ટ સુરત શહેરને પણ પડશે। કયા રાજકીય નેતાઓનું દબાણ છે? હવે એમાં બધાનું નામ નહીં હું કરવા, બધાની સાથે દુશ્મની કરાવી જ મારે। કોણ દૂર નથી થવા દેતું? આ ભૂતપૂર્વ એમએલએ અહીંયા જે લોકોના મોટા ભાગના તળાવો છે, નામ બીજાના છે અને એ લોકોના છે, 84 વિસ્તારના ભૂતપૂર્વ એમએલએ જો આ તળાવ દૂર નહીં, મોટા ભાગના તું-થળ તળાવો એ લોકોના જ છે। નેતાઓના લોકો ઉપર આશીર્વાદ હા, કોના? એ નામ નહીં કહેવાય મારાથી, એક વાત તો બોલી ગયો। જી દીપકભાઈ, જો આ તળાવ દૂર નહીં થાય તો વરસાદનું પાણી ભરાય એવી શક્યતા છે, તમે એસએમસી માં શું રજૂઆત કરી છે? કોના માટે? એસએમસી માં અમે 2000 લોકોની નજીકની તારીખમાં જેટલી ત્વરિતતાથી અમે રેલી લઈ જનાર છે, કલેક્ટરશ્રીને બી રજૂઆત કરનાર છે અને એસએમસી કમિશનરને પણ રજૂઆત કરનાર છે। હાલ શું કાર્યવાહી કરવામાં આવી છે? તમે મેયરનું કીધું કે એ લોકોને એના મારફતે તમે રજૂઆત કરી છે, શું છે? એ લોકો ઓવરઓલ તો કહે છે કે હવે તોડી પાડવા, પણ એ લોકો કઈ એક્શન લેતા નથી। હવે પછી છે ને વરસાદ આવી જશે પછી બુલડોઝર ચાલવાનું નથી, એક ઝાપટું પડી ગયું તો કિચડ થઈ જવાનું છે। શું શું નુકસાન સર્જાશે જો પાણી ભરાઈ જશે? એક તો પાણી ભરાઈ જાય તો વસ્તુ શું થાય કે પહેલા તો આ લોકોએ જે અતિક્રમણ કર્યો છે ને તો તે નવસાધ્ય કરવા માટે ખારપાટની જમીનને ખેતી લાયક બનાવવાની હોય, તેને લીધે આ લોકો છે ને દરિયાનું પાણી અંદર લાવે છે, તે ભરે છે અંદર, એટલે જમીન વધારે ખારી થતી જાય છે, તો પછી ખેતી કેવી રીતે થઈ શકવાની? ખેતી નહીં થઈ શકતે તો એ લોકોને પાછી જમીન સરકાર આપશે કેવી રીતે? સુપ્રીમ કોર્ટ સળગતો પ્રશ્ન છે, કોઈ પ્લાન નથી। ભીમપોર સામુદાયિક મંડળીના પ્રમુખ અને મંત્રી મહેશભાઈ છુટુબાળા અને નરેન્દ્રભાઈ પ્રભુભાઈ પટેલ પાસે કે આ જમીન કઈ રીતે પાછી મેળવવી, કોઈ પ્લાન નથી, એ લોકોને જમીનનું કઈ નોલેજ જ નથી। તે સંજોગોમાં આ બધું એને લીધે ઝીંગા તળાવ રીતે ગેરકાયદેસર રીતે બાંધીને એક તો ગામ દીવાદાર થઈ ગયું છે, પાછા એ લોકો પોતે ઉકસાવે છે ઝીંગા તળાવ માટે, તો તે સંજોગોમાં આ તો હવે શહેરના માટે અને આ ગામડાઓ બધા વરસાદી પૂરના લીધે ડૂબી જવાનો સંભવ છે, લોકોની જાનમાલની સલામતીનો પ્રશ્ન ઉભો થયો છે, તો એના માટે એસએમસીએ તાકીદે પગલાં ભરવા જોઈએ। આટલું જોરદાર કામ કરો છો, તમને કઈ ધમકી બમકી નથી આપતા આ લોકો માફિયા છે? હું મોતથી ડરતો નથી, મોત એક જ વખત આવવાનું છે। અગમ્ય કારણસર હજુ સુધી કલેક્ટરાલયના તંત્રએ કોઈ પણ પગલાં લીધા નથી, ત્યારે હવે ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે અને હજુ પણ મોડું થયું નથી, તેવા સંજોગોમાં સરકારી તંત્રને જાગૃત કરવા સ્થાનિકો, રહીશો,
પૂરની બાદથી બચવા અને ભીમપોર ડુમ્મસ આપવા સુલતાનાબાદ કજોદની તમામ સરકારી જમીનોમાં ગેરકાયદેસર તાણી બાંધવામાં આવેલા ઝીંગા તળાવોનો યુદ્ધના ધોરણે કાયમ માટે હટાવી દેવા ઉપરાંત શ્રી ભીમપોર સામુદાયિક સહકારી મંડળીના સળગતા પ્રશ્નો કે ડુમ્મસ સુલતાનાબાદ સામાજિક અગ્રણી દીપકભાઈ ઇઝારદાર ઝીંગા તળાવ હટાવવા અને સુરત શહેરને બચવા અભિયાન પ્રારંભ કર્યો છે, જે અંગે દીપક ઇઝારદારે પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપી હતી. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.